ધોરણ 7 ગુજરાતી કાવ્ય 11 વાગે છે રે વાગે છે. સ્વાધ્યાય જોઈશું. 1. વાતચીત. પ્રશ્ન 1. સંગીત વાગતું હોય ત્યારે તમને કયા કયા કામો કરવા ગમે છે? તો સંગીત વાગતું હોય ત્યારે મને ચાલવું, ઘરકામ કરવું, ભોજન કરવું પણ ગમે છે. 2. દૂર વાગતા સંગીતને સાંભળો ત્યારે તમને કયા કયા વિચારો આવે છે? દૂર વાગતા સંગીતને સાંભળીએ મને વિચાર આવે છે કે કોના ઘરે લગ્ન પ્રસંગ હશે અથવા કોને ત્યાં ભજન કે ગરબા હશે. વળી સંગીત સાંભળીને એવો વિચાર પણ આવે કે હું ક્યારે આમાં ભાગ લઈ શકીશ. 3. તમે કોઈ રસ્તે જતા હો અને તે રસ્તે જવાની કિંમત ચૂકવવી પડે એવું કદી બન્યું છે? તો હા, જ્યારે અમારી પોતાની ગાડી લઈ બહાર ગામ જઈએ ત્યારે રસ્તામાં ટોલ ટેક્સ ચૂકવવો પડે છે, જે એ રસ્તો વાપરવાની કિંમત ગણી શકાય. 4. તમે ક્યારે રાસગરબા રમો છો? તો ગરબા રમવા એ મારા માટે એવી પ્રવૃત્તિ છે કે જે હું ગમે ત્યારે કરી શકું. નવરાત્રિમાં 9 દિવસ હું ગરબા રમું છું. એ ઉપરાંત પરિવારમાં કોઈ શુભ પ્રસંગ હોય કે સોસાયટીમાં કોઈ ઉજવણી હોય ત્યારે પણ ગરબા રમીએ છીએ. ક્યાંક ફરવા ગયા હોઈએ તો પણ અમે ત્યાં રાતે ગરબા રમીએ. 5. કોઈને જોતા વેત આપણું દુઃખ દર્દ ગાયબ થઈ જાય એવું બન્યું ખરું? કોને જોઈને? તો હા, જે આપણી સંભાળ લેતા હોય અને આપણને પ્રેમ કરતા હોય તેને જોઈને આપણું દુઃખ દર્દ ગાયબ થઈ જાય છે. જેમ કે મારી માતા કે મારા નાના નાનીને જોઈને મારી નાની મોટી તકલીફો દૂર થઈ જાય છે. મતલબ કે નાની મોટી તકલીફો દૂર થઈ જાય છે. ક્યારેક કોઈ ગમતું ટીવી પ્રોગ્રામ કે ફિલ્મ જોઈને પણ આપણું દુઃખ દર્દ ગાયબ થઈ જાય છે. 2. કવિતા મુજબ નજીકના અર્થ ધારો અને સાચું કરો. નાદ એટલે ઘોંઘાટમાં અવાજ કે બૂમ તો આવશે અવાજ. 2. માર્ગ તો રસ્તો. 3. ધન એટલે આવશે પૈસા. એના પછી 4 જોઈએ. વેરણ એટલે આવશે વેરી. ક્વેશ્ચન 3. કૌંસમાં આપેલ શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. પહેલું છે ખેતરમાં જવાનો ખાલી જગ્યા ઉબડ ખાબડ છે માર્ગ. 2. કાનુડો ખાલી જગ્યા કપડાં પહેરે છે કસબી. 3. મને ઢોલક કરતાં ખંજરીનો ખાલી જગ્યા વધુ ગમે છે તો નાદ. 4. નોળિયો ખાલી જગ્યા બની સાપને શોધતો હોય છે તો વેરી બનીને સાપને શોધતો હોય છે. ક્વેશ્ચન 4. નમૂના પ્રમાણે બીજા શબ્દોની યાદી બનાવો. એમાં ઉદાહરણ આપ્યું છે ગિરીને ધારણ કરનાર ગિરીધર, ધનુષ્યને ધારણ કરનાર ધનુર્ધર, બંસીને ધારણ કરનાર બંસીધર. તો ઉપર પ્રમાણે બીજા શબ્દોની યાદી બનાવીએ તો ચક્રને ધારણ કરનાર ચક્રધર, ગંગાને ધારણ કરનાર ગંગાધર. પછી છે મુરલીને ધારણ કરનાર મુરલીધર, મૌન ધારણ કરનાર મૌનધર. ક્વેશ્ચન 5. સંવાદ વાંચો અને આપેલા પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરો. આ સંવાદ છે એ તમને ચોપડીમાં પણ આપેલો છે, એટલા માટે હું વાંચતી નથી, ડાયરેક્ટ આપણે સવાલ જવાબ જોઈ લઈએ. શાળાએ જવાનું મોડું થશે એમ પાર્થ શા માટે કહે છે? તો નેહા પડી જવાથી. એ. અક્ષયે નેહાના ઘરે સમાચાર આપવાનું કહ્યું કારણ કે નેહાની ઈજાની જાણ ઘરના લોકોને કરવી જરૂરી છે. એટલે બ. પાર્થની જગ્યાએ તમે હો તો શું કરો? તો અક્ષયની વાત સાંભળો. ક્વેશ્ચન 6. આપેલા પ્રત્યય લગાવી શબ્દ બનાવો. 1. પ્રત્યય લગાવી એમાં ઈ છે કલકી કલકી, ખારી ખરી, મારી તારી, સારી જાડી. ઈક એટલે આર્થિક, માનસિક, સામાજિક, દૈનિક, સ્વાભાવિક. ઈ એટલે છેલ્લે આવશે રાજકીય, સ્વરીય, ત્રિદિવસીય. કિક્કુ એટલે લાકડી, નાનકી, બોલકી, લાકડું, નાનકું, બોલકું. ડીડો ડુ, રોતડી, જાડો, ચોટડું. પછી જો યો એટલે ભૂમિયો, પંચાતીઓ, સુખીઓ, ખટપટીઓ. ક્વેશ્ચન 7 છે તમારા પાઠ્યપુસ્તકમાંથી આવા અને એ સિવાયના પ્રયત્નો લાગીને બનાવેલા અંગ વિસ્તારક શબ્દો અહીં લખો. એ તમારે જાતે લખવાના છે. ક્વેશ્ચન 8. આ વાક્ય સાંભળ્યા પછી તમારા મનમાં કેટલાક પ્રશ્નો થશે જે તમારા શિક્ષકને પૂછો. શિક્ષકને વહાલો ગિરિધર એવા કયા નામે સંબોધવામાં આવે છે? એ રીતના બીજું ક્વેશ્ચન છે શ્રી કૃષ્ણ દહીંના દાણ કેમ માંગતા હતા? શ્રી કૃષ્ણ શા માટે વનમાં રાસ રચતા હશે? શ્રી કૃષ્ણ શા માટે થનક થનક નાચે છે? મીરાબાઈ એવું શા માટે કહે છે કે શ્રી કૃષ્ણના દર્શન માત્રથી આપણા દુઃખ દૂર થાય છે? બધા જ પ્રશ્નો છે. ક્વેશ્ચન 9. કાવ્યના આધારે વર્ણન કરો. પેલું છે વનરાવન. તો વનરાવન એટલે શ્રી કૃષ્ણ જ્યાં વિહાર કરતા તે ભૂમિ. અહીંયા જ શ્રી કૃષ્ણએ પોતાની લીલાઓ વડે વૃંદાવનવાસીઓને ધન્ય કર્યા હતા. અહીં જ તેમણે બાળ લીલાઓ અને રાસલીલાઓ કરી હતી.
શ્રી કૃષ્ણના ચરણ કમળ આ ભૂમિ પર પડ્યા હતા, તેથી આ ભૂમિ ધન્ય થઈ હતી અને તે સ્વર્ગથી પણ વધારે પવિત્ર અને સુંદર છે. બીજું જોઈએ શ્રી કૃષ્ણનો પહેરવેશ અને શણગાર. તો શ્રી કૃષ્ણ પીળા પિત્તાંબર તથા જરકસી એટલે કે જળથી ભરતકામ કરેલા જામા અને પીળો પટકો એટલે કે લુગડાનો કટકો ધારણ કર્યો છે. તે ઉપરાંત કાને કુંડળ, મસ્તકે મુંગટ અને મુખ પર મોરલી ધારણ કરી છે. ક્વેશ્ચન 10 છે. પ્રશ્નના જવાબ લખો. પહેલું છે આ કાવ્યમાં શાની શાની વાત કરવામાં આવી છે? તો આ કાવ્યમાં શ્રી કૃષ્ણની વિવિધ લીલાઓની વાત કરવામાં આવી છે. અહીં શ્રી કૃષ્ણએ વાંસળી વગાડી છે અને તેનો અવાજ આખા ગગનમાં ગાજે છે. તેની વૃંદાવનના માર્ગે જતા શ્રી કૃષ્ણ દહીંના દાણ માગે છે. તેની વૃંદાવનમાં રાસ રચાયો છે. તેની શ્રી કૃષ્ણએ ધારણ કરેલા વસ્ત્રો એટલે કે પીળા પિતાંબર, જરકશી જામા, પીળો પટકો, કાને કુંડળ, મસ્તકે મુંગટ અને મુખ પર મોરલી ધારણ કરી છે. તેની વૃંદાવનની ગલીઓમાં શ્રી કૃષ્ણ થનખનત નાચે છે તેની વાત કરવામાં આવી છે. 2. આકાશમાં શાનો અવાજ ગાજી રહ્યો છે? તો શ્રી કૃષ્ણે વગાડેલી મોરલીનો અવાજ આકાશમાં ગાજી રહ્યો છે. 3. શ્રી કૃષ્ણ વનરાવનના રસ્તે જનાર પાસે શા માટે દાણ માંગે છે? તો ગોપીઓ દહીં અને માખણ પોતાના બાળકોને ખવડાવવાને બદલે મથુરાની બજારમાં વેચી નાખે છે, તેથી શ્રી કૃષ્ણ વનરાવનના રસ્તે જનાર પાસે દહીંના દાણ માંગે છે. 4. મીરાબાઈ કોના ગુણ ગાવાનું કહે છે? તો મીરાબાઈ શ્રી કૃષ્ણ એટલે કે ગિરિધરના ગુણ ગાવાનું કહે છે. 5. શ્રી કૃષ્ણના દર્શનથી શું થાય છે? તો શ્રી કૃષ્ણના દર્શનથી આપણા સર્વ દુઃખોનો નાશ થાય છે. અને આ જ સાથે આપણું આ સ્વાધ્યાય અહીંયા પૂરું થાય છે.